વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જોઈશું આસો વદ એકાદશી અર્થાત રમા એકાદશી 2025માં ક્યારે છે, 17 ઓક્ટોબર કે 18 ઓક્ટોબર. જાણીએ તેની સાચી તારીખ, પૂજા વિધિ, શુભ મુહૂર્ત તેમજ મહત્વ. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. દરેક એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત છે. એવી માન્યતા જોવા મળે છે કે રમા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને મંત્રોનો જાપ કરવાથી સર્વ પાપોનો નાશ થાય છે, તેમજ જીવનમાં સુખ સમૃદ્ધિ અને સકારાત્મકતા આવે છે. ભગવાન વિષ્ણુની સાથોસાથ માતા લક્ષ્મી તેમજ ભગવાન કૃષ્ણની પણ પૂજા કરવાનું એટલું જ મહત્વ છે. હિન્દુ પંચાંગ અનુસાર રમા એકાદશી પર્વ 2025માં તારીખ 16 ઓક્ટોબરને ગુરુવારના રોજ સવારના 10:35 શરૂ થશે, જ્યારે 17 ઓક્ટોબરને શુક્રવારના રોજ સવારના 11:02 પૂર્ણ થશે. તેથી ઉદયાતિથિ અનુસાર આસો વદ એકાદશી અર્થાત રમા એકાદશી 17 ઓક્ટોબરને શુક્રવારના રોજ રહેશે. હવે આપણે જોઈએ રમા એકાદશીની પૂજા વિધિ. રમા એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાનાદિ કર્મથી પરવારીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા, ત્યારબાદ ઘરના મંદિરની સાફ સફાઈ કરવી, ગંગાજળનો છંટકાવ કરવો અને વ્રતનો સંકલ્પ કરવો. બાજોઠ પર ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા તો ફોટો પધરાવવો જોઈએ. જો મૂર્તિ હોય તો તેને શુદ્ધ જળથી સ્નાન કરાવવું, ત્યારબાદ પંચામૃતથી સ્નાન કરાવવું, ફરી શુદ્ધ જળથી સ્નાન કરાવવું. ત્યારબાદ ભગવાન વિષ્ણુને પીળા ફૂલ, તુલસીપત્ર, ધૂપ દીપ તેમજ નૈવેદ્ય અર્પણ કરવા. વિષ્ણુ સહસ્ત્ર નામનો જાપ કરવો. અંતે ઘીનો દીપ પ્રગટાવીને આરતી કરવી. પોતાની મનોકામના ભગવાન વિષ્ણુ પાસે કરવી. પારણાનો સમય છે 19 ઓક્ટોબરને શનિવારના રોજ વહેલી સવારે પારણા કરી લેવા જોઈએ. રમા એકાદશીના દિવસે સ્નાનદાનનું વિશેષ મહત્વ છે. પવિત્ર નદીઓમાં સ્નાન કરવું તેમજ જરૂરિયાતમંદ લોકોને અન્નદાન, વસ્ત્રદાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. કહેવાય છે કે રમા એકાદશીનું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુના વૈકુંઠમાં વાસ થાય છે. જીવનની તમામ મુશ્કેલી બાધા દૂર થાય છે, સર્વ પાપ નાશ પામે છે. હિન્દુ ધર્મમાં રમા એકાદશીનું મહત્વ ખૂબ જ વધારે છે, કારણ કે ભગવાન વિષ્ણુની પત્ની એવા માતા લક્ષ્મીનું એક નામ રમા છે. તેથી આ એકાદશી ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આભાર.